હવે ટેસ્ટ ક્રિકેટના દિવસો શરૂ થઈ રહ્યા છે. આવતીકાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. એ પછી તરત જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ રમાશે. આપણે ટેસ્ટ ક્રિકેટની થોડી રોમાંચક વાતો કરવી છે, રસપ્રદ વાતો કરવી છે. જેમ કે આજનો વિષય છે કે એવા કેટલા ક્રિકેટર છે કે જેઓ ટેસ્ટ મેચના 5 દિવસ કમસે કમ એક બોલ માટે પણ બેટિંગ કરી હોય. દુનિયામાંથી ઘણા નીકળશે, પણ ભારતના બેટ્સમેનની વાત કરીએ તો ML જયસિંહા, દત્તુ ફડકર, રવિ શાસ્ત્રી અને ચેતેશ્વર પુજારા આ 4 એવા બેટ્સમેન છે જેમણે 5 દિવસ બેટિંગ કરી હોય. એટલે ક્યારેક એવું બન્યું કે વરસાદ પડ્યો હોય તો મેચ અડધૂરી રહી હોય, ક્યારેક એવું બન્યું કે ભારતની ઇનિંગ્સ પૂરી ના થઈ હોય અથવા ડિક્લેર કરી હોય. ગમે તે કારણસર પણ 5 દિવસ તેઓ કમસે કમ એક બોલ માટે પણ મેદાનમાં બેટિંગ કરવા માટે આવ્યા હતા. હવે આ તો વાત થઈ ભારતના 4 બેટ્સમેનની કે જેણે 5 દિવસ બેટિંગ કરી. હવે આવતીકાલે તમને એક એવો રસપ્રદ કિસ્સો કહીશ જેમાં એવો બેટ્સમેન છે જેણે 5 દિવસ કમસે કમ એક સિક્સર તો ફટકારી જ છે. ટેસ્ટ મેચમાં 5 દિવસ બેટિંગ કરી છે એટલું જ નહીં, પરંતુ 5 દિવસ એક સિક્સર ફટકારી છે.